તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો આશા કરું છું બધા મજામાં જ. તો ફાઇનલી આપણે બપોરના બ્લોગ ચાલુ કરી દીધો છે કે સવારે ટાઈમ મળ્યો નહોતો એટલા માટે બ્લોગ બનાવી નહોતો, અને હવે બપોરના ચાલુ કરી દીધો છે. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે ફેક્ટરીથી ઘરે આવી ગયા છીએ અને તૈયારી ચાલુ કરી દીધી છે, તમે જોઈ શકો છો. અને જમવામાં સરસ મજાનું બનાવ્યું છે દહીંનું રાયતું. તમે જુઓ દહીંનું રાયતું છે અને રોટલી છે. અને પછી ગજલ એમના માટે લાવ્યો તો થોડું સોડા, તારો કે એમની તબિયત બગડી ગઈ છે એટલા માટે એમને ઝાડા અને બધું થઈ ગયું છે, એટલે આજે જવાનું છે, સાંજે દવાખાને લઈ જવાના છે એ લોકોને. તો મિત્રો હવે આપણે જમવા બેસી જઈએ છીએ, તો તમે વિડીયોના અંદર તો મિત્રો ફાઇનલી આપણે આરામ કરી જમીને પછી આરામ કર્યો, આરામ કરીને જાગી ગયા છે. અને હવે આપણે જવાનું છે હોસ્પિટલ, કારણ કે ગજલ અને સાગરને ઉલટીઓ થાય છે, જે ડૉક્ટરને બતાવી દઈએ. બીજું કે એમને ઝાડા થઈ ગયા છે અને હવે ચા પીવાની તૈયારી કરીએ. ગજલબેન કંઈ કહેવા માગે, બોલો ગજલબેન, શું કહો? ગજલબેન, ઓ ગજલબેન, એમ ના બતાવે. તો મિત્રો ફાઇનલી આ બાજુ ચા રેડી થઈ ગઈ છે. ચાના અંદર પાર્લે નાખે છે અને એક ખારી છે ઘણી. અને હવે અમે ચા પીવાની તૈયારી કરશું. આ બાજુ સાગર બી ચા પી લીધી છે. સાગર બી ચા પી લીધી છે? ચા પી લીધી? પીવાની બીજી પીવાની? અને બીજી એક વાત કે બોલો, તમે શું કહેવા માગતા હતા? બોલો બોલો. સાગરની મમ્મી કંઈક કહેવા માગે જ છે. તો મિત્રો ફાઇનલી એક નવી ખુરશી આવી ગઈ છે આપણા ઘરે બે. અને આ બાજુ રેખું લાવી છે કપડાં મૂકવાનું સ્ટેન્ડ, તમે જોઈ શકો ને. આ બાજુ સંચો આપણે પાસ થયો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના, કઈ કહેવાય, પ્રધાન વિશ્વકર્મા યોજનામાંથી આપણે સંચો પાસ થયો હતો, પણ હજુ ફિટિંગ કરાવ્યો નથી. એ ટૂંક સમયમાં ફિટિંગ કરાવવાનો છે, એ પણ તમને વિડીયોના અંદર બતાવશું. તો મિત્રો હવે આપણે ચા પીવા રેડી થઈ ગયા છે. પછી થોડા દિવસ પછી એક નવો ખાટલો પણ લાવવાનો છે. ચા બહુ એક નંબર બની આજે. અને મિત્રો જેમ દિવસો જાય હવે તો ગરમી પણ વધારે પડવા માંડી છે. આજે ગરમી બહુ જ હતી. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી ફાઇનલી આપણે ચા આપી દીધી છે. અને આ બાજુ ગજલબેન ફોન જોઈ રહ્યા છે અને આ બાજુ સાગરભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અને આ બાજુમાં અમારા ધર્મપત્ની છે અને વાસણ ધોઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અમારા ધર્મપત્ની વાસણ ધોઈ રહ્યા છે. અને આ બાજુ તો ગજલબેન મોબાઈલ જોઈ રહ્યા છે ઓલરેડી 2 કલાકથી. અને હવે આપણે શાંતિથી બધા રેડી થઈ જાય પછી નીકળવાનું છે, હોસ્પિટલ જવાનું છે. હોસ્પિટલ જઈ અને ડૉક્ટરે બતાવી લઈ અને પછી કરી ચાલુ. એ રેખો મોટર ચાલુ કરી. શું થયું બેટા? શું થયું? શું થયું? ગજુ અચાનક રડવા લાગી. ગજુને શું થયું આપણે પૂછીએ. શું લેવું બેટા? કપડાં બદલવા? હા, શું લેવું? એને શું કામ તારો? બાલ બનાવવા? તો મિત્રો ગજલબેનને અચાનક આ બાલ સીધા કરવા માટે આ મશીન જોવે છે. આની મશીન જોવે પણ મશીન બગડી ગયું છે, એટલે હવે એને શોપમાં લઈ જવી પડશે. આ શોપમાં જવું, શોપમાં બ્યુટી પાર્લર જવું. એ કશા કોમનું નહીં બેટા, બગડી ગયું. જુઓ મિત્રો ગજલ કેટલી જીદ કરે, જુઓ તમે જોઈ શકો છો. આ બહુ જિદ્દી છોડી છે, તમે જુઓ. આ ખોટી રડે, બીમાર તોય રડે, ખબર પડશે નહીં શું કરે. તા શું કરવું? લે કરવું આપું તમે તો ગજલબેન આપણા ચેન્જીને ઉતારી આપી છે. તમે જો હવે ગજલબેન કરશો, કરજે. એ ના લગાવતી, કરંટ આવશે. એ ના લગાવાય. બીરે હું લગાવી આપું રે. આ દે
ના લગાવે બેટા, બગડેલું હોય. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાય. તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી આવી ગયા છીએ હોસ્પિટલ. તમે જોઈ શકો છો આ છે અમારા પાટણનું સિવિલ હોસ્પિટલ, આ છે ઇમરજન્સી હોસ્પિટલ. અને ગજલબેનને અને સાગરને બંનેને બતાવી દીધું છે આપણે સાહેબને, ડૉક્ટર સાહેબને. અને સાગરની મમ્મી ગઈ છે દવા લેવા, કારણ કે ગજલને રડતી હતી, ત્યાં બધો અવાજ આવતો હતો. કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો બધું પ્લાસ્ટરનું બધું અંદર, એટલે અવાજ બહુ આવતો હતો. એટલે હું બહાર આવી ગયો. અને બહાર જે પાર્કિંગની જગ્યા છે અમારા હોસ્પિટલની, પાટણની સિવિલની, એ તો વિશાળ જગ્યા છે. તમે જોઈ શકો છો કેટલી મોટી જગ્યા છે. ગમે એટલા સાધનો હોય તો મિત્રો હોસ્પિટલની બહાર પડી જાય એટલી મોટી જગ્યા છે. એટલે હું બહાર ઊભો છું અને સાગરની મમ્મી દવા લેવા ગઈ છે, એટલે એ આવશે પછી બહાર આવે એટલે અમે પછી ઘરે જશું. હવે જો ગજલબેન અહીંયા રમી રહ્યા છે. ગજલને પૂછીએ આપણે ડૉક્ટરે શું કીધું. ગજલ, ડૉક્ટરે શું કીધું? ગજુ, એ ગજુ, જો ડૉક્ટર સાહેબે એવું કીધું. ડૉક્ટર સાહેબે શું કીધું? તો મિત્રો ગજલ તો રડતી હતી અને સાગરભાઈ ઊંઘી ગયા હતા. નહીં ઊંઘી ગયા હતા? ઊંઘી ગયા હતા. જે જે કરજો, જે કરો. એ ગજુ ફરફર ના કર, અહીં આય. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે હોસ્પિટલથી બહાર નીકળી ગયા છીએ અને બજારમાં આવી ગયા, તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે અમારા પાટણનો ભગવાડા દરવાજા. આ બાજુ બધી બંગડીઓ અને બધું વેચાય છે, તમે જોઈ શકો છો. અને હવે સાગરની મમ્મી આવી છે બંગડી લેવા. તમે જો આમાંથી કઈ બંગડી પસંદ કરે આપણે જોઈએ. અને ગજલબેન જુઓ ને જે માટી ફેરવા માંડ્યા. અને મેં સાગરને તેડેલો એમ. આ બાજુ બંગડી હવે પહેરે, તમે જુઓ. એ ગજલ અકડી રહેજો બેટા. આ ગજલ નીચે બંગડી ફૂટી ગઈ બધી વ્યાણા. એ બબુ રહ્યા દે બેટા, વાગશે કાચ. એ નવી તો લીધી હે, બંગડી નવી નહીં લીધી. જો મિત્રો સાગરની મમ્મી હવે બંગડી ગમાડી છે. માપ લેવડાવી દેજે પાઈ. તો મિત્રો ફાઇનલી સાગરની મમ્મીએ બંગડી લઈ લીધી છે. વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા છે. તો મિત્રો ફાઇનલી બંગડી લઈ લીધી છે અને ફેમિલી સાથે બેસી ગયા છે, તમે જોઈ શકો છો. મેં સરસ મજાના નાના નાના સમોસા મંગાવ્યા છે અને અમે ખાઈ રહ્યા છીએ. સાગરભાઈ પણ ખાઈ રહ્યા છે. આ બાજુ ગજલ પણ ખાઈ દઈએ. ગજલ બતા બેટા, સમોસો બતાવો. અને એની મમ્મી સેવ ખમણી ખાઈ રહી એકલી એકલી. જુઓ, આપણે પૂછતી નહીં અને એકલી એકલી ખાઈ રહીએ. અને હવે મંગાવે છે શેરડીનો રસ. શેરડીનો રસ થોડી વારમાં આવી જશે, પછી સાગરભાઈ પીશે. સાગરભાઈ શેરડીનો રસ પીવાનો તારે ગજો. તો મિત્રો વિડીયોના અંદર એન્ડ સુધી જોડાય. તો મિત્રો ફાઇનલી શેરડીનો રસ આવી ગયો છે, તમે જોઈ શકો છો. સાગરને એ પી રહ્યા છે. રવિ જુઓ, સાગર એ સાગુ શું કરે બેટી? જો મિત્રો સાગરને શેરડીનો રસ પી રહ્યા છે. આ બાજુ ગજલબેન પી રહ્યા અને મસ્તી પણ કરી રહ્યા. અને આજુબાજુ એમની મમ્મી રસનું ગ્લાસ પકડીને ઊભા. તો મિત્રો હવે આપણે ઘરે જવાની તૈયારી કરીશું. તમે વિડીયોના અંદર એન્ડ સુધી. હું આવી ગયો છું હોસ્પિટલથી ઘરે અને બજારમાં પણ જઈને આવ્યો, નાસ્તો બાસ્તો કર્યો. છોકરાઓને બધું ગજલે બગડી દીધી, એની મમ્મીએ બગડી દીધી. પછી સાગરભાઈ અચાનક હાથ ઉપર કંઈક વગાડી દીધું છે. અભિયાલ જેવા આવ્યા એવા વગાડીને બેસી ગયા, તમે જોઈ શકો છો. પણ શું વાગ્યું કોઈ ખબર નહીં. આ બાજુ ગજલબેન શાંતિથી રમી રહ્યા. ગજલબેન આપણે ક્યાં ગયા હતા? બબુ ક્યાં ગયા હતા બેટા? ક્યાં ગયા હતા? તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી વિડીયો સુધી. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.